હેલો મિત્રો, તો આપણે હવે નાસ્તો કરવા માટે તૈયાર છે. નાસ્તામાં આજે આપણે બનાવવાનું છે કેળા, મધ અને દૂધ, અને એની અંદર એડ કરવાના છે આ રોસ્ટેડ મખાના. તો ચાલો મિત્રો આપણે એડ કરી દઈએ. હવે એને એડ કરી દીધા છે, મખાના એડ કરી દીધા છે. હવે એની ઉપર આપણે મધ નાખી દઈએ. હવે દૂધ એડ કરી દઈશું. તો મિત્રો આપણો દૂધ, મખાના અને મધનો નાસ્તો રેડી છે. આપણે ખાઈ લઈએ. જોઈએ મિત્રો ટેસ્ટમાં કેવું લાગે છે. સારું લાગે છે. મખાનાને રોસ્ટ કરીને દૂધમાં નાખશો ને તો ક્રન્ચી લાગશે તમને. તો હંમેશા રોસ્ટ કરીને જ નાખો, કાચા તો નાખવા જ નહીં, તો નહીં ભાવે. પણ જો રોસ્ટેડ હશે ને તો સારો લાગે. તો ચાલો મિત્રો આપણે બધા નાસ્તો કરી લઈએ પહેલાં, પછી મળીએ તમને. તો આપણે જમવા માટે આવી ગયા છે. આજે જમવામાં છે પૌવા બટેકા અને છાશ, થોડો ગોળ છે. તો ચાલો આપણે પૌવા બટેકાને ખાઈ લઈએ, પછી તમને મળીએ. હેલો મિત્રો, તો આજે 5મી જૂન છે, વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તમને ખબર જ છે આપણા ગાર્ડનમાં ઝાડવાની કેટલી માવજત કરવામાં આવે છે. તો જોઈ લો મિત્રો, પાણીને એવું કાલે જ પીવડાવ્યું હોય છે, આજે પીવડાવવાનું બાકી છે. આપણા બધા ઝાડ જોઈ લો. આજે ઝાડ ઉગાડવાના એવું નથી, પણ એની માવજત પણ કરવાની છે. ઝાડ વાવ્યા કરતાં એ બચ્યા કેટલા ને એનું મહત્વ છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ફોટો સેશન માટે ખાલી ઝાડ નથી ઉગાડવાના, એનો સાચરમાં ઉગાડીને એ એક આખું ઇકોસિસ્ટમ ઊભું કરવાનું છે. એને ઉગાડીને એને માવજત કરો, એને મોટા કરો, એનું જો તમે કેર કરશો ને તો જ સાચા અર્થમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું મહત્ત્વ છે. બાકી કાંઈ મહત્ત્વ નથી. તો બન્યા રહો આગળ બ્લોગમાં મિત્રો. તો જે મેં આગળ વાત કરી, વિશ્વ પર્યાવરણ દિવસ છે, તો આપણે છે ને કાચિંદાભાઈ જોઈ લો. આવા બધા પ્રાણી પક્ષી બધા રહેવા આવી ગયા છે. આપણે અને રહેતા હોય છે, નેચરલી એમનું હેબિટેટ છે, એટલે એ રહેવા આવી જશે. મિત્રો ગમે ત્યારે છે ને, મેં કીધું ને કે ખાલી ઉગાડવાના નથી, પણ સાચા અર્થમાં માવજત કરવાની છે. ખાલી ફોટો સેશન માટે કે એના માટે નથી ઉગાડવાના. ખરેખર એને ઉગાડીને એને મોટા કરો તો સાચું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કહેવાય. તો આપણે જે વર્લ્ડનું ટેમ્પરેચર છે એ ઓછું થશે. બાકી તમે બસ ઉગાડીને ફોટો અપલોડ કરીને પછી એને ભૂલી જશો તો કંઈ મહત્ત્વ નથી. આપણે બગદાણા ધામ છે બાપા સીતારામ, ત્યાં કેટલા રોપા વાવે છે, એ લોકો કેટલા વાવે છે. દરેક ભક્ત આવે એને એક રોપો ફ્રી આપે છે. આવી મુહિમ બધા મંદિરે, બધી જગ્યાએ, શાળામાં બધે લાગુ કરવી જોઈએ, જેથી કરીને બધા વિદ્યાર્થીઓ જેટલા પણ ભક્તો આ બધા પ્રસાદી રૂપે રોપો આપી દે છે અને એ ઘરે જઈને ઉગાડે છે.
એવા એ લોકોએ લાખો વૃક્ષો ઉગાડ્યા છે. તો દરેક સંસ્થાએ દરેક જગ્યાએ જેટલું બને એટલું આપણે કરવું છે. એક વૃક્ષ વાવો ને તો એ ઘણું છે. તો એટલું ટ્રાય જરૂર કરજો આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે દિવસે. મળીએ આગળ. હેલો મિત્રો, તો આપણે વોકિંગ કરવા માટે આવી ગયા છે, ઇવનિંગ વોક માટે. જોઈએ હવે થોડીક વાર માટે ચાલી લઈએ અને પછી તમને મળીએ. હેલો મિત્રો, તો ઘણી વાર તમને એવું થતું હશે ને કે તમારો ગ્રોથ જ નથી થતો. તમારી ગમે એટલી સેલેરી કે આવક હશે ને તો તમને એવું થતું હશે કે યાર કંઈ મજા નથી આવતી. આ બીજાને જો કેટલી જલસા છે અને મારે કંઈ જલસા નથી અને કંઈ ઇન્કમ એટલી બધી નથી ને હું કંઈ એટલો અમીર નથી, એવું બધાને થતું હશે અત્યારે. કારણ કે તમારું કમ્પેરિઝન હવે હાડું કેવું થઈ ગયું છે. સિટીવાળા છે ને એને એમ લાગે છે કે ગામડામાં શાંતિ છે, ગામડાવાળા એમ છે કે સિટીમાં સારું છે. તો બંનેને એ જ કહેવું છે કે બધે કાગડા કાઢા જ છે. તમે ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય, તમે જો આનંદમાં છો ને તો બધું સારું છે. તમે જો તમારી લાઈફમાં સતત બીજા જોડે હરીફાઈ અથવા કમ્પેરિઝન કર્યા કરશો ને તો કંઈ નથી. બાકી ગામડામાં સુકૂન છે જ જો તમને રહેતા આવડે તો, અને સિટીમાં શાંતિ છે જો તમને રહેતા આવડે તો. બાકી તમે ખોટા ખર્ચા, દેખાડા અને એમાં માનતા હોય તો ક્યાંય તમે સુખી નહીં રહો, નહીં ગામડામાં નહીં સિટીમાં. એટલે બંનેને પોતપોતાના ફાયદા અને ગેરફાયદા બંને છે. એ આપણે જાણતા જ હોય છે કે શું ફાયદા છે, શું ગેરફાયદા છે. રાધે રાધે. મિત્રો, જે વ્યક્તિને મોજમાં રહેતા આવડતું હોય ને, આનંદ નિજાનંદમાં રહેતા આવડતું હોય ને, એ બધે સુખી જ છે. અને જેને ના આવડતું હોય એ બધે દુઃખી જ છે. એટલે તમે કઈ કેટેગરીમાં આવો છો એ જોઈ લેજો. ઘણા એવું માનતા હોય કે શિમલા, મનાલી, કુલ્લુમાં જઈને તમને શાંતિ મળશે, બટ એવું કાંઈ હોતું નથી. તમે માનો તો ઘરે પણ શાંતિ જ છે. તમે ત્યાં જઈને આવ્યા હોય એને ખબર હશે કે ખાલી જ્યારે ફરવા ગયા હોય ત્યારે તો તમને સારું લાગે, પણ ત્યાંના જે વળાંકો અને ખાઈ ને બધું હોય ને ત્યારે જીવ એટલો ઊંચો ચડી જાય ને, અધર આવી જાય ને. એટલે સાચું સુકૂન તો તમારા જ્યાં રહો છો ને ત્યાં જ છે, ઘરે જ છે, અથવા આજુબાજુના સ્થળોમાં ફરી આવો. બાકી ત્યાં જઈને ખાલી આપણે શું ફોટા અને રીલ્સ ને એવું જ જોતા હોય છે, પણ આખો દિવસ ત્યાં જે માથાકૂટ થતી હોય ને એ કોઈ બતાડતું નથી. કેટલાને કડવા અનુભવ થાય છે, આપણને પણ થયા જ છે. આપણે ગયા હતા, ઠીક છે, એકાદ વાર અનુભવ લેવા જાઓ તો. બાકી શાંતિ તો આપણા ગુજરાતમાં જ છે. હું કહું તમારું કોમેન્ટ જરૂર કરજો. હેલો મિત્રો, તો આપણે વોકિંગ ને એવું થઈ ગયું છે. થઈ ગયો, ગરમી થાય છે, વરસાદ હવે આવ્યો પછી આવતો નથી. તો મળીએ ઘરે જઈને તમને. હેલો મિત્રો, તો આપણે સાંજના વાગી ગયા છે 8:30 અને જમવા માટે બેસી ગયા છે. આજે જમવામાં છે ગવારનું શાક, દૂધ અને ઘીવાળો રોટલો. તો ચાલો મિત્રો બધા જમવા માટે, અને આપણે બ્લોગનું એન્ડિંગ પણ અહીંયા જ લઈ લઈએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો શું કરો, લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ધી નેક્સ્ટ ડે. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. આપણે સવારમાં ઉઠી ગયા છે. એક્સરસાઇઝ ને બધું કરવાનું બાકી છે. કાલે પાણી પીવડાવી દીધું હતું ઝાડવાને. અહીંયા જો બહુ સરસ ફૂલ ઉગ્યું છે. કાલે પાણી પીવડાવી દીધું હતું. આગળ તે આપણે જો આગળની સાઈડમાં રાખી પીવડાવી દીધું હતું પાણી. આનો ગ્રોથ સરસ થયો છે. બધી બાજુ પીવડાવી દીધું હતું.
મિત્રો આવું કંઈક છે. હવે આપણે એક્સરસાઇઝને એવું કરી લઈએ પછી તમને મળું. હેલો મિત્રો, તો આપણે એક્સરસાઇઝને એવું કરી લીધું હતું અને હવે આપણે નાસ્તો કરવા બેસી જઈએ છીએ. આજે કેળા ખલાસ થઈ ગયા છે. આના અને કાજુ આમાં નાખી દીધા છે. મધ, દૂધ, કાજુ ને મખાના આટલા નાખીને આપણે નાસ્તો બનાવી લીધો છે. તો ચાલો મિત્રો, બધા નાસ્તો કરવા માટે હેલ્ધી નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ. હેલો મિત્રો, તો આજે આપણે જમવામાં છે કેરી, પાલકની દાળ, ભાત, ઠંડી છાશ. ચાલો મિત્રો, બધા જમવા માટે આપણે જમી લઈએ પછી તમને મળીએ. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. તો રાતના વાગી ગયા છે 9:30 અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં છે આજે ખીચડી, સિમ્પલ નહીં, વઘારેલી ખીચડી. મેનુ સિમ્પલ છે, છાશ અને ખીચડી. બસ આજે આટલું હળવું ખાવું છે. બહુ બપોરે થોડું વધારે ખવાઈ ગયું હતું ને મોડા ખાધું હતું, એટલે અત્યારે આપણે જસ્ટ ખીચડી વઘારેલી ખાઈ લઈએ થોડી છાશ સાથે. અહીંયા બ્લોગનું એન્ડિંગ પણ લઈ લઈએ. જો તમને બ્લોગ ગમે તો શું કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન હોય તેને પર પ્રેસ કરી દો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો ત્યારે તમને તરત નોટિફિકેશન મળી જાય. જય દ્વારકાધીશ.